અરે બાપ રે, આ કિલ્લો મોટો અને ભયાનક છે. આજે મારી ચિતા બળવાથી કોઈ રોકી નથી શકતું. રહસ્યમય ટાપુ પાર્ટ 2. છોટું હરણનું જુઠ્ઠાણું સાંભળી મોટું હરણ ખૂબ જ ગુસ્સે થયો. તું અહીં ફરવા આવ્યો હતો તો ફરીને આવી જવું હતું. જૂઠું બોલવાની શું જરૂર હતી કે તું જંગલમાં સૌથી બળવાન છે? રહી વાત રાક્ષસની, તો આ જંગલમાં રહેવા વાળા કોઈ પશુ તેને મારી નથી શક્યા ને, તો તું શું એને મારવાનો હતો? હે? ત્યાં જ બધાને એક અવાજ સંભળાયો. મેં બધું સાંભળી લીધું છે. આ બધાએ જોયું કે તેમના ઓરડામાં ખૂણામાં બેઠેલો એક નાનો હાથી તેમની બધી વાત સાંભળી રહ્યો છે. જો વાલા હાથી, તો પ્લીઝ કીડી રાણીને કશું ના કહેતો, નહીં તો તે છોટું હરણને મારી નાખશે. હું તેમને કશું જ નહીં કહું, પણ મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે. આ સાંભળી બધા છોટકુ હાથી તરફ ધ્યાનથી જોવા માંડ્યા. આ 4 વર્ષ પહેલાની વાત છે. એક જાદુગરબાજ આપણા ટાપુ પર આવ્યો હતો. તે જાદુની કળામાં એટલો શાતિર હતો કે આખા ટાપુને તેને પાગલ બનાવી દીધું હતું. પછી એક દિવસ તે રાક્ષસ આ ટાપુ પર આવ્યો. તે દરરોજ આવતો અને એક જાનવરને ખાઈને તેની ભૂખ શાંત કરતો. તે દાનવ ક્યાંથી આવ્યો છે આ કોઈને ખબર નહોતી પડી રહી. કીડી રાણીનો વજીર શિયાળ તે રાક્ષસને લાવવા પાછળ આ બાજનો હાથ છે તેમ કહેતો. તેણે કીડી રાણીને વિશ્વાસ અપાવ્યો કે જરૂર આ જાદુગરબાજ જ તે રાક્ષસને લાવ્યો છે, કારણ કે તેના આવ્યા પછી જ તે રાક્ષસ જંગલમાં આવ્યો. અને પછી કીડી રાણીએ જાદુગરબાજને બોલાવીને વાત કરી, પણ જાદુગરબાજે આ વાતની ના પાડી. ઉલટાનું એવું કીધું કે તે આ રાક્ષસને મારવાની રીત જાણે છે, પણ કીડી રાણીએ તેની એક ન સાંભળી અને તેને કારાવાસમાં પૂરી દીધો. તેની જાદુઈ લાકડી પણ છીનવીને બીજા કારાવાસમાં મૂકી દીધી, જેથી તે જાદુ ન કરી શકે. કારાવાસમાં જતાની સાથે જ રાક્ષસે પણ આવવાનું બંધ કરી દીધું, જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તે રાક્ષસને બોલાવનાર તે જાદુગર બાજ જ છે, જેના પછી તે દાનવ ક્યારેય જોવા ન મળ્યો. પણ કેટલાક મહિના પહેલા તે દાનવ પાછો આવ્યો. તેણે તેનું કામ ફરીથી શરૂ કરી દીધું છે. અને પછી છોટું હરણે આવીને પોતાની બહાદુરીના ખોટા કિસ્સા આમને સંભળાવ્યા. ત્યારે કીડી રાણીને પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ જ રાક્ષસને મારી નાખશે. આ સાંભળી બધા ચૂપ થઈ ગયા. લંબુ હરણ કંઈક વિચારીને કહે છે. મને લાગે છે આપણે તે જાદુગર બાજની વાત માનવી જોઈએ. મને તો હમણાં જ તેની પાસે લઈ જા. આ થોડું મુશ્કેલ તો હશે જ, પણ ટાપુને બચાવવા માટે હું આ કામ કરવા પણ તૈયાર છું. છોટકુ હાથી આ બધાને સંતાડીને મહેલના એક ઓરડા પાસે લઈ ગયો કે જેના એક જેલમાં જાદુગરબાજ કેદ કરવામાં આવ્યો હતો. જાદુગરબાજ, અમને તમારી જરૂર છે. જો તમે અમારી મદદ કરશો તો અમે તમને આ જેલમાંથી મુક્ત કરી આપીશું. મને આ જેલમાંથી કોઈ જ મુક્ત નથી કરી શકતું, કારણ કે કીડી રાણી મૂર્ખ છે, મૂર્ખ. આ સમય ચર્ચા કરવાનો નથી. અમને એ કહો કે શું તમને રાક્ષસને મારવાની રીત ખબર છે? હા હા, ખબર છે. તેને મારવાની માત્ર એક રીત છે. મને મારી જાદુઈ લાકડીનો ઉપયોગ કરવો પડશે. હું જેના ઉપર પણ તે લાકડીનો પ્રયોગ કરીશ ને, તેના માથે એક ચાંદીનું શિંગડું ઉગશે. જો તે ચાંદીના શિંગડાથી તેની નાભી પર વાર કરીશું તો તેની મૃત્યુ થઈ જશે. શું એના પછી તું જાદુ કરવા માટે લાયક રહીશ કે? હા, મારી લાકડીનો જાદુ ખતમ થઈ જશે, પણ આ ટાપુ બચી જશે, તેની મને ખુશી હશે. સારું, તો સવારે અમે તમને તમારી લાકડી આપીશું અને અહીંયાથી મુક્ત કરી દઈશું. અને લડાઈ શરૂ થાય ત્યારે લાગ જોઈને તમે જાદુનો ઉપયોગ કરજો. આ બધું નક્કી કર્યા પછી બધા
તે જ ઓરડામાં પાછા આવી ગયા. બીજા દિવસે મહેલની બહાર કીડી રાણી એક ઢગલા પર બેઠી હતી. બધા જાનવર ત્યાં હાજર હતા. છોટું હરણ વચ્ચે ઊભો હતો અને ખૂબ જ ડરેલો હતો. શાબાશ છોટું હરણ, અમને પૂરો વિશ્વાસ છે કે તું તે દાનવને જરૂર મારી દઈશ. આના પર છોટું હરણે મનમાં વિચાર્યું કે મને લાગે છે આજે જ મારો અંતિમ સંસ્કાર થઈ જશે, અને એ પણ ચંદનની લાકડીઓ વગર. ત્યાં જ જમીનમાં અચાનક ધ્રુજારી થઈ અને સામેથી એક મોટો રાક્ષસ આવતો દેખાયો. અરે બાપ રે, આ કિલ્લો મોટો અને ભયાનક છે. આજે મારી ચિતા બળવાથી કોઈ રોકી નથી શકતું. તે રાક્ષસ છોટું હરણ સામે આવીને ઊભો અને જોર જોરથી હસવા લાગ્યો. ઓહો, તો આજ છે તે બળવાન જાનવર જેને પસંદ કર્યો છે તમે મને મારવા માટે. હવે જુઓ કમાલ. આમ કહી તેણે છોટું હરણને એક હાથ માર્યો અને છોટું હરણ ખૂબ દૂર જઈને પડ્યો. છોટું! આ જોઈ કીડી રાણીની સાથે બધા જાનવર હેરાન થઈ ગયા. તો છોટું હરણે પોતાની ઇજ્જત બચાવવા કહ્યું કે હું તો બસ એ જ જોતો હતો કે તું કેટલો તાકાતવર છે. હવે જો હું શું મજા ચખાવું છું. અને છોટું હરણ ખૂબ જ ઝડપથી તેની તરફ ભાગ્યો. જાદુગરબાજ તે જ રાક્ષસની પાછળ જાદુઈ લાકડી લઈને ઊભો હતો. હવે લંબુ હરણે તેને કહ્યું કે આજ સાચો સમય છે જાદુગરબાજ, તમારા જાદુનો ઉપયોગ કરો. અને પછી જાદુગરબાજે પોતાની જાદુઈ લાકડીને હવામાં ફેરવી. હું તને નહીં છોડું. આમ કહી છોટું હરણે એક છલાંગ મારી. આવી જા મારા બેટા, તું તો મારા પેટમાં એક કોળિયો બનીને જવાનો છે. આમ કહી દાનવ તેના પેટ ઉપર હાથ ફેરવતો હતો. ત્યાં જ જાદુગરની જાદુઈ લાકડીનો જાદુ ચાલ્યો અને છોટું હરણના માથા ઉપર એક ચાંદીનું શિંગડું આવી ગયું. તે જેવો રાક્ષસ સાથે અથડાયો, તેનું શિંગડું રાક્ષસની નાભીમાંથી પસાર થઈ ગયું અને પેટમાં ઘૂસી ગયું. રાક્ષસ બૂમો પાડતો પાડતો જમીન પર પડ્યો અને પછી મરી ગયો. અરે વાહ! કીડી રાણી ખૂબ જ ખુશ થઈ અને બીજા બધા જાનવરો પણ ખુશીથી ઉછળવા લાગ્યા. આ રાક્ષસને મારવાનો શ્રેય તમે મને ન આપો. હવે હું તમને બધી વાત સાફ સાફ કહું છું. આ સાંભળી લંબુ હરણ અને તેના બધા મિત્રો ડરી ગયા. જાદુગરબાજ, સામે આવો. અને પછી જાદુગરબાજ કીડી રાણીની સામે આવ્યો. આ જોઈ કીડી રાણી તો આશ્ચર્ય પામી ગઈ. પછી છોટું હરણે તેમને બધી વાત કહી દીધી. આ સાંભળી કીડી રાણીને ગુસ્સો તો આવ્યો, પણ તે ઠંડા કલેજે વિચારે છે અને કહે છે, તું અમારી સામે જૂઠું બોલ્યો તે તો ખોટું જ છે, પણ તારા ખોટું બોલવાના કારણે આ બાજ જે કેટલાય દિવસોથી કેદ હતો તે આઝાદ થઈ શક્યો અને અમને તેની વફાદારી વિશે પણ ખબર પડી. પ્રિય જાદુગરબાજ, તે તારી શક્તિઓને ગુમાવીને અમારા ટાપુને બચાવ્યો અને છોટું હરણ, તારું પણ આમાં ખૂબ મોટું યોગદાન છે. તેથી અમે તમારા બંનેનો આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ કીડી રાણી. આજથી હું જાદુગરબાજને મારા વજીર તરીકે નિયુક્ત કરું છું. આ સાંભળી બધા ખૂબ જ ખુશ થયા. અને પછી છોટું હરણ અને લંબુ હરણ પોતાના મિત્રોની સાથે પાછા પોતાના ઘરે આવવા માટે નાવડીમાં બેસી ગયા. કિનારે ઉભેલી કીડી રાણી, જાદુગરબાજ અને રહસ્યમય ટાપુના બધા જ જાનવરો તેમને હાથ હલાવીને ટાટા કરતા હતા. આટલી મહેનત કર્યા પછી કશું જ હાથમાં ના આવ્યું. આજનો તો દિવસ જ ખરાબ છે. ચલો કઈ વાંધો નહીં, માછલી ના મળી તો શું થયું, આજે આ ઈંડાથી જ કામ ચલાવી લઉં.
શિયાળ અને સારસની મિત્રતા. એક દિવસ મીનુ શિયાળ સમુદ્ર તરફ જઈ રહ્યું હતું. આજે ઊંધું સીધું કે મને વાસી ખોરાક ખાવાની કોઈ જ ઈચ્છા નથી. આજે તો એકદમ તાજી ફફડતી ગોલ્ડન ફિશ ખાવાની ઈચ્છા છે. એમ વિચારીને તે સમુદ્ર કિનારે ગઈ, પણ પાણીમાં ઉતરીને તે શિકાર કરી શકતી નહોતી. ત્યાં જ તેણે જોયું કે બે રીંછ તેની મનપસંદ ગોલ્ડન ફિશ માટે ઝઘડી રહ્યા હતા. આ માછલી મારી છે. ના, મારી છે. પહેલા મેં એને જોઈ હતી. પણ તેની ઉપર ઝપાટ મેં મારી હતી. તેમણે તે માછલીને વચ્ચે મૂકી અને ફરીથી ઝઘડવા લાગ્યા. તું લેફ્ટથી આવતો હતો અને હું રાઈટથી. ત્યાં જ પહેલા મારી નજર આની ઉપર પડી. પણ તું તેના સુધી પહોંચી ના શક્યો, કારણ કે હું તેનાથી વધારે નજીક હતો. તે બે જણા ઝઘડી જ રહ્યા હતા ત્યાં જ મીનુ શિયાળે ઝપાટ મારી અને મોઢામાં ગોલ્ડન ફિશ લઈને ભાગી ગયું. અરે રોકો તેને. બંને તેની પાછળ ભાગવા લાગ્યા. આ તારા કારણે થયું. ના, તારા કારણે. નહીં તો અત્યાર સુધી હું તેને ખાઈ ચૂક્યો હોત. અરે આ બે તો મારી પાછળ જ પડી ગયા છે. આ બંનેથી હું છુટકારો કેવી રીતે મેળવું? સામે તેણે ગુફાનું મોઢું જોયું, પણ ગુફાનું મોઢું એટલું નાનું હતું કે તેમાં તે જ ફક્ત જઈ શકતી હતી. પણ ગુફા થોડી ઊંચાઈ પર હતી. તે ગુફામાં જવા માટે ઉપર ચઢવા લાગી, પણ ઉપર જતી વખતે તેના મોઢામાંથી તે ગોલ્ડન ફિશ નીચે પડી ગઈ અને દૂરથી આવી રહેલા તે બે રીંછની સામે જઈને પડી. મીનુ બીકના માર્યા તે ગુફામાં જતી રહી. હા, મારી છે. એમ કહીને એક રીંછે તે માછલીને પોતાના મોઢામાં મૂકી અને બીજું રીંછ ઝઘડવા લાગ્યું. આ બાજુ મીનુ ગુફામાં બેઠી બેઠી પોતાને કોસતી હતી. આટલી મહેનત કર્યા પછી કશું જ હાથમાં ના આવ્યું. આજનો તો દિવસ જ ખરાબ છે. ત્યાં જ તેની નજર ગુફામાં રહેલા ઈંડા પર પડી, જે મોટું હતું. ચલો કઈ વાંધો નહીં. માછલી ના મળી તો શું થયું? આજે આ ઈંડાથી જ કામ ચલાવી લઉં. કહીને તેણે ઈંડું ઉઠાવ્યું અને પોતાના મોઢામાં મૂક્યું. પણ ત્યાં જ તેના ગળામાં ગલી ગલી થઈ અને તેણે ઈંડું નીચે મૂક્યું. ઈંડું નીચે પડતા જ તૂટી ગયું અને તેમાંથી નાનું એક પક્ષીનું બચ્ચું નીકળ્યું. અરે આ બાળક તો સારસ જેવું લાગી રહ્યું છે. એને હું એમ જ જીવતો છોડી દઉં છું. એની માં બહુ જ હેરાન થશે. અને શિયાળ ત્યાંથી બહાર નીકળ્યું. પોતાને એકલું સમજીને તે નાનું બચ્ચું પણ શિયાળની સાથે ગુફાની બહાર નીકળ્યું. અરે તું મારી પાછળ કેમ આવી રહ્યું છે? તેણે કશો જવાબ ન આપ્યો. મીનુ સમજી ગઈ કે બચ્ચું હજુ વાતોને સમજવા અને બોલવા માટે સક્ષમ નથી. અરે તેણે આંખ ખોલ્યા પછી સૌથી પહેલા મને જ જોઈ. તેથી તેને એમ લાગતું હશે કે હું જ તેની માં છું. મીનુ સમજી ગયું કે તે બચ્ચું હવે તેની પાસે જ રહેશે. તેણે બચ્ચાને પોતાની પાછળ આવવા દીધું અને તે બચ્ચું તેની સાથે જ રહેવા લાગ્યું. થોડા દિવસોમાં બાળક બોલવાનું શીખી ગયું. મીનુએ તેનું નામ રોકી રાખ્યું. એક દિવસ મીનુ રોકી સાથે ઘૂમી રહ્યું હતું. તું થોડું ધીરે ચાલવાનું રાખ. જ્યારે પણ હું તારી સાથે ફરવા નીકળું છું, બહુ થાકી જાઉં છું. અરે તારે તો પગ છે એટલે થાકી જાય છે. તારે તો પાંખો છે, ઉડતું કેમ નથી? પણ મને ઉડવાનું ક્યાં આવડે છે? તમે મને શીખવાડ્યું પણ નથી. સારું, જેવું હું કરું છું તેવું કર. મીનુ તેને એક ટેકરા પર લઈ જાય છે અને કહે છે, તારી પાંખોને ફેલાવ. સારું. હવે આવી રીતે ફફડાવ. મીનુએ પોતાના હાથ જોર જોરથી હલાવ્યા. તેને જોઈને બચ્ચાએ પણ પોતાની પાંખોને જોર જોરથી હલાવવાનું શરૂ કર્યું. હવે કૂદ અને હવામાં ઉડી જા. પોતાના હાથોને હલાવતા તેણે ટેકરા પરથી કૂદકો માર્યો અને જમીન પર આવીને પટકાઈ. પણ રોકીના કૂદકો મારવાની સાથે જ તે હવામાં ઉડવા લાગ્યો. આ જોઈને મીનુ ખૂબ જ ખુશ થઈ. વધુ દિવસો પસાર થતા રોકી મોટું થઈ ગયું. હવે ફરીથી મીનુનું મન ગોલ્ડન ફિશ ખાવાનું થયું તો તે સમુદ્ર કિનારે પહોંચી ગઈ. તે સમુદ્રમાં નજર નાખી જ રહી હતી કે ત્યાં તેને પેલા બે રીંછ દેખાયા. અરે આ તે જ છે ને જે છેલ્લી વખતે આપણું ખાવાનું લઈને ભાગી હતી? હા, આ તે જ છે. પકડો એને. મીનુ બીતા બીતા ઝરણા તરફ ભાગવા લાગી. તેઓ પણ તેની પાછળ દોડ્યા. હવે આગળ પથરાળ અને કાંટાવાળો રસ્તો હતો. તેની ઉપર ચાલવું અશક્ય હતું. તે બંને મીનુની જોડે આવી ગયા.
તેઓ ઝપાટ મારવાના જ હતા ત્યાં જ રોકી આવી ગયું અને બોલ્યું, જલ્દી મારા પગ પકડો. કહીને મીનુએ તેના પગ પકડ્યા અને રોકી તેને લઈને ઉડી ગયું. અને આમ તેણે તેને કાંટાવાળા રસ્તા પરથી કાઢ્યું અને રીંછ ત્યાં જ રહી ગયા. રોકીએ મીનુને એક ઊંચાઈ પર લાવીને છોડ્યું અને નીચે ઊંડી ખીણ હતી. બીજી બાજુ ઝરણાનું પાણી વહેતું વહેતું મીનુ પાસે આવવાનું હતું. મારા નાના પગથી હું તને નથી ઉચકી શકતો. જો તું તારા હાથથી મારો પગ પકડી લઈશ તો કોઈ વાંધો નહીં આવે. જલ્દી કરો, નહીં તો પાણીનું વહેણ તને ખેંચી લઈ જશે. સાંભળીને મીનુએ તેના પગ પકડ્યા અને રોકી જોર લગાવીને ઉડવા લાગ્યું. મીનુએ જોયું કે રોકી તેનું વજન ઉઠાવી શકતું ન હતું. પ્લીઝ, ભલે કંઈ પણ થઈ જાય, હાથ ના છોડતી. તે સતત પોતાની પાંખો ફફડાવતું હતું પણ 1 ઇંચ આગળ વધતું ન હતું. આ જોઈને મીનુએ જાણી જોઈને તેના પગ છોડી દીધા. ના, મીનુ. મીનુ ખીણમાં પડી રહી હતી અને રોકી તેને ઉદાસ થઈને જોઈ રહ્યું હતું. એટલામાં જ એક મોટું સારસ આવ્યું અને તેણે પોતાના મજબૂત પંજાઓથી મીનુને ઉપર ઉઠાવ્યું. આ મોટું સારસ મીનુનું વજન ઉચકી શકતું હતું. તેણે મીનુને ઝરણું પાર કરાવ્યું અને નીચે એક સેફ જગ્યા પર લાવીને મૂકી દીધું. તમે મારા મિત્રનો જીવ બચાવ્યો. હું તમારો ખૂબ આભારી છું. બેટા, હું તારી મમ્મી છું. તને ઘણા દિવસોથી શોધતી હતી. હવે જઈને શોધ પૂરી થઈ. શું ખરેખર તમે મારા મમ્મી છો? હા. સાંભળીને તે ખુશીથી તેની મમ્મીને ગળે લાગ્યું. તે મારા બચ્ચાને સાચવીને રાખ્યું, તેથી હું તારી આભારી રહીશ. હું તમને બંનેને એક સાથે જોઈને ખુશ છું અને મને ખુશી થશે કે હવે તું તારી મમ્મી સાથે પોતાના પરિવારમાં ખુશ રહીશ. હું પણ મારી મમ્મીને મળીને ખૂબ ખુશ છું. પણ તમે મારા માટે જે કર્યું છે એ હું નહીં ભૂલી શકું. તેથી હું વચન આપું છું કે દરરોજ તમને મળવા માટે આવીશ. તમારી અને મારી મિત્રતા હંમેશા આવી જ રહેશે. હા, કેમ નહીં? હું પણ તારી દરરોજ આવવાની રાહ જોતી રહીશ. હું તને એક ઇનામ આપવા માંગુ છું. આટલું કહીને મમ્મી સારસે દરિયામાં ડૂબકી લગાવી અને મીનુ માટે સુંદર મજાની ગોલ્ડન ફિશ લઈ આવી. આ લે, તારું મનપસંદ. મીનુ મજાથી ગોલ્ડન ફિશ ખાવા લાગ્યું અને રોકી પોતાની મમ્મી સાથે આકાશમાં ઉડી ગયું. તેમને જતા જોઈ મીનુ હાથ હલાવીને ટાટા કરવા લાગી અને તેને તે વાતની ખુશી હતી કે રોકીને પરિવાર મળ્યા છતાં પણ તેને મળવા આવતું રહેશે અને તેમની દોસ્તી સદાય બની રહેશે.